નમસ્કાર મિત્રો, આજે હું આવી ચૂક્યો છું સાતકુંડા મહાદેવ. જી હા, સાતકુંડા મહાદેવ ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ છે. સાતકુંડા એટલે નાના નાના સાત કૂવા, કુંડ જેવા જળાશયો. આ સ્થળ પહાડીઓની વચ્ચે આવેલ છે, જેમાંથી પહાડી ઉપરથી નાના નાના 7 જળાશયો આવેલા છે, જે ધોધ સ્વરૂપે વહે છે. જી હા, અહીં પ્રાચીન સમયથી કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે આ સ્થળમાં શિવ મંદિર, શિવલિંગ સ્વયંભૂ પ્રકટ થયેલ છે અને માતાજીની આરાધના પણ આ સ્થળ પર પ્રાચીન સમયથી કરવામાં આવે છે. અહીંનું પાણી પ્રાચીન સમયથી પવિત્ર માનવામાં આવે છે અને આજે એ લોકો પૂજા અર્ચના માટે આવે છે. લોકકથાઓ મુજબ આ જગ્યા ધાર્મિક વિધિઓ માટે ખાસ ઓળખાય છે અને કહેવામાં આવે છે કે અહીં પાંડવોએ પોતાનો અજ્ઞાતવાસનો સમય પણ વિતાવ્યો હતો. અહીં સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સમગ્ર વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. અહીં ઇકો ટુરિઝમ પણ વિકસાવવામાં આવ્યું છે. જી હા, સરકારના પ્રયત્નોથી અહીં ધીરે ધીરે વિકાસના પંથે આ સ્થળ અગ્રેસર છે અને પ્રાચીન માન્યતાઓ અને આધુનિક સમયમાં એક પર્યટન ક્ષેત્ર તરીકે પણ પ્રગતિના પંથે છે. જી હા, એક અદ્ભુત, જોવાલાયક, રમણીય, દર્શનીય આ સ્થળ છે, જેની આપણે એકવાર મુલાકાત લેવી જોઈએ. જી હા, આ સમગ્ર ક્ષેત્ર પહાડીઓથી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીં આપણને ગ્રામીણ વિસ્તારની પણ ઝલક મળે છે. પ્રકૃતિ પ્રેમીઓએ ઇકો ટુરિઝમ તેમજ અહીં લોકોએ ખાસ મુલાકાત લેવી જોઈએ. જી હા, સાતકુંડા મહાદેવ તમે જોઈ શકો છો. અકલ્પનીય, અદ્ભુત, રમણીય જળદોતથી તેમજ જંગલી પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. અહીં આપણે કુદરતને તેમજ
જંગલી પ્રાણીઓ માટે, તેમના રક્ષણ માટે તેમને છેડછાડ કર્યા વગર આપણે આ સ્થળના પર્યાવરણને નુકસાન કર્યા વગર સાવચેતી રાખી મુલાકાત લેવી જોઈએ. સાતકુંડા પ્રાચીન, અદ્ભુત, અવિસ્મરણીય સ્થળ. નમસ્કાર મિત્રો, આજે હું આવી ચૂક્યો છું સાતકુંડા મહાદેવ. જી હા, સાતકુંડા મહાદેવ ગુજરાત રાજ્યના મહીસાગર